રામપુરા ગામમાં ભારે વરસાદના કારણે સૌથી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયું હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। થરાદ તાલુકાના રામપુરા ગામમાં વરસાદે ભારે તારાજી મચાવી છે। આજાવાડા ગામ બાજુથી આવતું મોટાભાગનું વરસાદી પાણી રામપુરા ગામના ખેતરોમાંથી પસાર થઈ તળાવમાં ભરાયું હતું। તળાવ ઓવરફ્લો થતાં રામપુરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લગભગ 150 જેટલા ઘરો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। વરસાદી પરિસ્થિતિ ગંભીર બનતાં ગામના લોકોએ ઘરોના ઘરવખરી બચાવવા મકાનની છત પર મૂકવી પડી છે। પૂર પીડિત લોકોને તેમજ પશુઓને તાત્કાલિક બચાવ કામગીરી કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। વરસાદ વિરામ લીધાને 5 દિવસ વીતી ગયા હોવા છતાં ઘરોમાં 5-5 ફૂટ પાણી ભરાયેલા છે ત્યારે કોઈ તંત્ર ફરક્યું નથી તેવી ગ્રામજનોમાં રોષભરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે। ગ્રામજનો દ્વારા તંત્ર તાત્કાલિક મદદરૂપ થાય તેવી માગણી ઉઠાવવામાં આવી છે। રામપુરા ગામ તલાટીએ જણાવ્યું હતું કે ગામની અંદર ઘણા બધા ઘરોમાં પાણી ભરાઈ ગયો છે ત્યારે હાલ તો મહાદેવના ફોર્મ ભરવામાં આવ્યા છે અને હાલ તો ઘરોમાં પાણી હોવાના કારણે ઘરોનું સર્વે થઈ શકે તેમ નથી। થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ રામપુરા ગામની મુલાકાત લીધી હતી અને ગામના લોકોને જે નુકસાન થયું છે તે નુકસાનનું સરકાર દ્વારા વળતર આપવામાં આવશે। શંકરભાઈ ચૌધરી, અહેવાલ હાજાજી રાજપૂત, બનાસકાંઠા। मारू नाम ठाकुर करशनभाई करणाजी, रामपुरा, थराद, बनासकांठा। अमारे आ 4 दाड़ा थी आ हीतर घर में पानी भराई गયું केड़े समूह पानी थे पण एनो कोई निकाल थतो નથી। मनखानाમાં पशु मरी गयो 2-5 तो अहीं अने मनखाने रोधी तो खावो खूब उपाधी दे पानी चूलाમાં पानी घરમાં केड़े समूह पानी છે तो आनी कोई पण हरियाणी कोई છે જ નહીં, કોઈ કરતું નહીં, કોઈ તંત્ર આવતું નથી। કોઈ રૂવાનથી આવ્યું, કોઈ ચેક નહીં ગયું, ઘરે કોઈ જઈને ચેક નહીં કર્યું। આ હિતર ઘર પાણી ડૂબશે બધા। દલિત અરવિંદભાઈ શંકરભાઈ, ગામ રામપુરા, તાલુકો થરાદ। અત્યારે અહીંયા 4 દાડાથી અમારા ગામમાં પાણી બહુ આવી રહ્યું છે અને કોઈ પણ તંત્ર કે સરપંચ કે કોઈ પણ કર્મચારીઓ મદદમાં હાલમાં આવતું નથી। પેલી બાજુ પશુ પણ અમારા ઘરની નજીકમાં બહુ છે, ત્યાં પણ રોગચાળો ફાટી નીકળે, કોઈ પણ અહીંયા મદદ હાલ સુધી કોઈએ કરી નથી। આવે અને બારે મીટિંગ રોડ ઉપર ભરીને જતા રહે છે પણ કોઈ લોકો ગરીબ લોકો કેવી રીતે પાણીમાં છે કે શું છે એવી કોઈ પણ મદદ કરવા આવતું નથી। બનાસકાંઠાના સરહદી વિસ્તારો ઘણા બધા વિસ્તારો કે જ્યાં વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરઈ ગયા હતા ત્યારે અત્યારે આપણે પહોંચ્યા છે થરાદ તાલુકાનું જે રામપુરા ગામ છે। આજે વરસાદી વિરામ લીધાને 6 દિવસ વીતી ગયા છે પણ હજુ સુધી ઘરમાં જે પાણી છે એ ભરાયા નથી। હજી કેર સામા ઘરમાં પાણી આપના દ્રશ્યમાં બતાવવા પોતે આપ જોઈ શકો તો રામપુરા ગામ છે અને સમગ્ર રામપુરા ગામની તમામ જે ઘરો છે પાણીથી ભરાય। અત્યારે તમામ ઘર વખરી પોતાની બગડી ગઈ છે। આપ જોઈ શકો દ્રશ્યમાં ઘરની અંદર કોઈ છે નહીં, તમામ રહેવા માટે બહાર ધરે એનું રહેવા માટે બહાર દેથી અને સ્થાનિક લોકોએ વ્યવસ્થા કરી આપી છે। જોકે તંત્ર કને આવ્યો લોકોના આક્ષેપો કે તંત્ર આવે છે, ફક્ત તંત્ર બહારથી જ આવી અને બહાર ચેક કરી અને જતો રહે, બાકી જે પોતાના ઘરની અંદર શું નુકસાન થયું કઈ પ્રકારની સ્થિતિ એ હજુ તંત્રે જાણવાનો પ્રયત્ન કર્યો નથી। એટલે વાત છે કે આ લોકોને તો એક રહે કે ભાઈ અમારે ત્યાં આવી તંત્ર અને ચેક કરે અને જે ચેક કરીને જે નુકસાન થયું હોય જોકે આમ તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ આગળ આવીને મુલાકાત દે અને આશ્વાસન પણ આપે કે જે લોકોને નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરવામાં આવશે, કેશ ડોલ આપવામાં આવશે, જે ઘર વખરી બગડી છે એને પણ સહાય આપવામાં આવશે। હવે જોવાનું એ છે આ લોકોને વળતર મળે તો કેટલું મળશે અને ક્યારે મળશે। હાજર રાજપૂત, બનાસકાંઠા।